સાવરકુંડલામાં સબકા માલી એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 1400 પરિવારોને તાળપત્રીનું વિતરણ સેવા યજ્ઞ સંપન્ન થયું હતું। સાવરકુંડલા માનવ સેવાએ જ પ્રભુ સેવાના ઉમદા સિદ્ધાંતને સાર્થક કરતા સાવરકુંડલા સ્થિત સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરીના સક્રિય નેતૃત્વ હેઠળ 1400 અતિ જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તાવાળી તાળપત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું છે। આ પહેલ ચોમાસાની ઋતુમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને વરસાદી પાણીને રક્ષણ પૂરું પાડશે અને આ સેવા યજ્ઞમાં કુલ 6 ટનથી વધુ તાળપત્રીનું વિતરણ કરાયું છે। આ પુણ્યના કાર્યના મુખ્ય દાતાઓ જાવેદભાઈ રાજ તેમજ આશિફભાઈ હિંગોરા તેમજ હાજી હયાત ખાન બ્લોચના સમાવેશ થયો છે। ભોજન પ્રસાદના દાતા તરીકે મનીષા દીદીએ મા બાપનું ઘર એ ઉપસ્થિત સૌને સ્વાદિષ્ટ ભોજન કરાવી સેવા ભાવ દર્શાવ્યો હતો। વિતરણ કાર્યક્રમમાં માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુ, તપસીગીરી બાપુ તેમજ ખોડિયાર આશ્રમના ધુનેશ્વર ભારતી બાપુ તેમજ તત્કાલમમાં આશ્રમ હીરાગીરી માતાજી તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, સાવરકુંડલા શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી સહિત સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ સાથે સફરાજ ખોખર વીજપડી। નમસ્કાર, હું છું ઇરફાન ગોરી। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલામાં જે ચાલી રહ્યું છે, પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલેક છે અને ઉપપ્રમુખની મારી જવાબદારી છે। ત્યારે સાવરકુંડલાની અંદર અત્યારે ચોથો કાર્યક્રમ અમે જે તાલપત્રી વિતરણનો કર્યો છે, જે વરસાદથી જે અતિ ગરીબ છે, જે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો છે એને તાલપત્રી વિતરણ કરી અને વરસાદથી બચી શકે અને નાના નાના બાળકો વરસાદથી બચી શકે અને આરામથી સૂઈ શકે એટલા માટે આ તાલપત્રી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખૂબ સારી રીતે સંપન્ન થયો છે અને તમામ લોકોએ અહીંયા હાજરી આપી હતી। સાધુ સંતો, મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તે બદલ અમે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ, વંદે માતરમ। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1400 જેટલી તાલપત્રીનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને સાથે શાહી ભોજન જમાડવામાં પણ આવ્યું અને સાથે સાથે આ કાર્યક્રમ સફળ કરવામાં અમને તમામ સંતો, મહંતો, આગેવાનો, તમામ રાજકીય આગેવાનો, તમામ સામાજિક આગેવાનો, તમામ લોકોએ અમને અમારા કાર્યક્રમમાં જોડાય અને અમને ખૂબ સહયોગ આપ્યો। દાતા લોકોનો પણ આભાર વ્યક્ત કરી છીએ। આ લોકોએ જે અમને કાર્ય સફળ બનાવવામાં જે અમારે ત્યાં હાજરી આપી એને પણ અમે આભાર માનીએ છીએ અને આ કાર્ય અમે 1400 જેટલી તાલપત્રીનું જે વિતરણ કર્યું એ 1400 ઘર અમે ચેક કરીને ખૂણે ખૂણે જેટલા ગામની બહાર રહેતા લોકો હતા એવા લોકોને અમે ગોતીને કાર્ડ આપી ટોકન સિસ્ટમ કરીને એને કોઈ રહી ન જાય એટલા માટે આ તાલપત્રી અમે 1400 જેટલી તાલપત્રીનું વિતરણ કરેલ છે। માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક બહુ સરસ કાર્યક્રમનું આયોજન થયું। કાર્યક્રમની રૂપરેખા જણાવતા આનંદ થાય છે કે આજે 1400 જેટલી તાડપત્રીઓ જે પ્લાસ્ટિકની છે એ ગરીબીની રેખા નીચે જીવતા લોકો માટેની સહાય કરવામાં। તો આજે આખા સાવરકુંડલાની અંદર એવા સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલેક એમજ ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરી એમના સતત આ માનવતાવાદી વિચારધારાને કારણે આ કાર્યક્રમ સફળ બન્યો અને આજે કેટલાય લોકોએ અહીંયા મહાપ્રસાદ લીધો અને તાળપત્રીનું જે આયોજન થયું એમાં પણ પોતે પૂરેપૂરો આયોજનની અંદર બધાએ સહકાર આપ્યો અને દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો। બહુ સરસ કાર્યક્રમની આજે રૂપરેખા રહી। એમાં આજે એક મુખ્ય સંદેશ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી દ્વારા આ સમાજને, ભારત દેશના દરેક નાગરિકને એક એવો સંદેશ આપી રહ્યા છે।